વાત કરીએ ગાંધીનગરની ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ડુંગળીની નિકાસના અંગે પ્રતિક્રિયા। રાજ્યના ખેડૂતોના હિતમાં ગઈકાલે ડુંગળીની નિકાસ બંધી હટાવવામાં આવી। લાખો ખેડૂતોને ફાયદો થશે તેવું તેમણે જણાવ્યું। તેમણે કહ્યું, બંને કેન્દ્રીય મંત્રીને લાખો ખેડૂતોને ફાયદો કરાવવા મહેનત કરી તે બદલ હું બંને મંત્રીઓને અભિનંદન આપું છું। મહુવા માર્કેટ યાર્ડની અંદર 6 લાખ જેટલી આવક થઈ છે। 1 કરોડ ઠેલા જેટલી આવક થવાની છે અને 3 કરોડ રૂપિયા વધારાની રકમ ખેડૂતોના ખાતામાં જશે। રાજ્યના ખેડૂતોના હિતમાં ગઈકાલે કેન્દ્રની સરકારે ડુંગળીની નિકાસ બંધી હતી એ ઉઠાવી અને નિકાસ કરવા માટેનો નિર્ણય લીધો છે। લાખો ખેડૂતોને એમનો ફાયદો થવાનો છે। ગુજરાતના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી આપણા બંને કેન્દ્રીય મંત્રી માનનીય અમિતભાઈ શાહ, માનનીય મનસુખભાઈ માંડવિયા દ્વારા કેન્દ્રની અંદર જે પ્રકારનો નિર્ણય કરાવવામાં આવ્યો છે, ખેડૂતો વતી હું તેમને અભિનંદન આપું। એ વાત સાચી છે કે થોડો સમય ડુંગળીના ખેડૂતો માટે કપરો ગયો છે, એ વાત સાચી છે, પરંતુ હજી 3 મહિના, હજી ફેબ્રુઆરીના 10 દિવસ, માર્ચ, એપ્રિલ અને મે સુધી ડુંગળીનો મબલક પાક માર્કેટ યાર્ડમાં આવવાનો છે। પરમ દિવસે જોઈએ તો માત્ર મહુવા માર્કેટ યાર્ડની અંદર જ 6 લાખ બેગો ડુંગળીની આવક હતી, માત્ર 70,000 બેગો વેચાણી। જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ 1 કરોડ 60 લાખ થેલા આ 3 મહિનાની અંદર ડુંગળીની ખેડૂતો દ્વારા આવક થવાની છે અને 100 રૂપિયાનો ફાયદો આજે જ આપણને જે પ્રકારે દેખાય છે, સફેદ ડુંગળીમાં 50નો ફાયદો, એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 300 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે। હું એમ માનું છું કે નિર્ણય ખૂબ સારો થયો છે। એક ધારાસભ્ય તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે કેન્દ્રની સરકારના આ નિર્ણયને આવકારું છું। અંદાજે મારી દ્રષ્ટિએ જોઈએ તો જે પ્રકારે વાત થઈ એ પ્રકારે 1 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રના ખેડૂતોને આ નિર્ણયનો ખૂબ મોટો ફાયદો થવાનો છે।